નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। રેલવે વિભાગમાં એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં જે અંડર ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે તે પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 21/9/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/9/2024 થી લઈને 20/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 20/10/2024 સુધીમાં ભરવાના રહેશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે, એક્ઝામ ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 22/10/2024 રહેશે। તે સિવાય ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તે ફોર્મમાં સુધારો કરવા માંગતા હોય, કરેક્શન કરવા માંગતા હોય તો 23/10/2024 થી લઈને 1/11/2024 સુધી તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો અહીં જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તે સિવાય બાકી જે ત્રણેય પોસ્ટ છે, એકાઉન્ટ ક્લાર્કની પોસ્ટ છે, જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, ટ્રેન ક્લાર્કની પોસ્ટ છે, તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો કુલ 3,445 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 1,563 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 504 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 311 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 762 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 305 જેટલી જગ્યા રહેશે। આવી રીતે જે 3,445 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 342, જ્યારે અહીં શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેના માટે 209 જગ્યા અનામત રહેશે। આ જે 3,445 જગ્યા છે તેમાંથી ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કુલ કેટલી જગ્યા છે, તો કે ગુજરાતમાં કુલ 210 જેટલી જગ્યા છે। આ 210 જગ્યામાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 91 જગ્યા રહેશે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 32 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 16 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 48 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 23 જગ્યા રહેશે। 210 જગ્યામાંથી 20 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 9 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। મિત્રો, અહીં જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ છે તેમાં ગુજરાતમાં 155 જેટલી જગ્યા છે, ત્યાર પછી જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 48 જેટલી જગ્યા છે, અને મિત્રો ટ્રેન ક્લાર્કની પોસ્ટ છે તેમાં કુલ 7 જેટલી ગુજરાતમાં જગ્યા છે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો 4 પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત સેમ જ રાખવામાં આવેલી છે। ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, અને તેમાં ઓછામાં ઓછા 50% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવારને ઇંગ્લિશ અથવા તો હિન્દી ભાષામાં ટાઈપિંગ આવડતું હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 1/1/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/1/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે, જેમ કે ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તેમની ઉંમર 1/1/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો સામાન્ય વર્ગના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1992 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ 2/1/1989 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવું જોઈએ, જ્યારે એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1987 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ।
ચર્ચા કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે, કે જેમાં મિત્રો હેન્ડીકેપ તમામ ઉમેદવાર છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માજી સૈનિક છે, એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે તમામ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ જો તે પ્રથમ સીબીટી આપશે તો તેવા સંજોગોમાં જે 250 પરીક્ષા ફી ભરેલ છે તેમને પરત કરી દેવામાં આવશે. તે સિવાય સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. પરંતુ તે પ્રથમ સીબીટી આપશે તો તેને જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 પરીક્ષા ફી પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 3 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા એક કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે એટલે કે પ્રથમ સીબીટી લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે ક્વેશ્ચન પેપર છે તેમાં મિત્રો જીકે સંબંધિત પ્રશ્ન છે તે 40 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 40 માર્ક રહેશે. ગણિતના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે, કે જેમના પણ 30 માર્ક રહેશે. અને રીડિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. પ્રથમ સીબીટીમાં જે ઉમેદવાર પાસ થઈ જશે તો આગળ તેઓએ બીજી સીબીટી આપવાની રહેશે. બીજી સીબીટી છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં પણ મિત્રો એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેના માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનું પેપર રહેશે. તેમાં પણ જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિત સંબંધિત પ્રશ્ન છે તે 35, જ્યારે રીડિંગના 35 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે 120 પ્રશ્ન પૂછવામાં આવશે. 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. બંને સીબીટી પાસ કર્યા પછી આગળ મિત્રો જે જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્કની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે. તો આવી રીતે મિત્રો ભારતીય રેલવે વિભાગમાં જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને તેમના અરજી ફોર્મ પણ આજથી શરૂ કરવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.